તો નર્મદા જિલ્લાના ભાજપના મહિલા ધારાસભ્યની નારાજગીના મામલે પ્રદેશ ભાજપ સંગઠન એક્શનમાં આવ્યું છે। આ સમગ્ર વિવાદને થાળે પાડવા માટે પ્રદેશ મહામંત્રી દ્વારા એક ખાસ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મહામંત્રીએ વિવાદ સાથે જોડાયેલા ચારેય પક્ષોને રૂબરૂ સાંભળ્યા હતા અને તેમની રજૂઆતો નોંધ્યા બાદ આખો રિપોર્ટ વિગતવાર પ્રદેશ પ્રમુખને સોંપી દીધો છે। આ મામલે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા એક મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે ભાજપે એક પરિવાર સાથે જોડાયેલી પાર્ટી છે। તેમણે વધુમાં ઉમેર્યું કે જો કાર્યકર્તાઓમાં કોઈ નાનું મોટું મનદુખ હશે તો પરિવારની જેમ સાથે બેસીને ટૂંક જ સમયમાં દૂર કરવામાં આવશે। આ બેઠક બાદ નર્મદા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને વિવાદ જલ્દી ઉકેલાય તેવી શક્યતા છે। હું વલસાડ ખાતે જવાનો છું। ત્યાં પણ અલગ અલગ વિવિધ કાર્યક્રમો આજે અને કાલે છે। એવી રીતે આખા રાજ્યની અંદર વિવિધ કાર્યક્રમો આ 12 વર્ષના એક સેલિબ્રેશન નહીં પણ જનકલ્યાણ શિબિર હોય, પ્રાકૃતિક ખેતીનો વિષય હોય, લોકકલ્યાણના કામો હોય, આ દરેક કામો એ આજે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એ સાથે મળીને કરી રહ્યા છે।